વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના બહેન અંકિતા ઉત્તેકરે પોતાના ઘરમાં જ પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધીની ઘટના સામે આવી છે, જેમાં ગત રોજ સોમવારે મુંબઈથી પરત ફર્યા બાદ કોઈ કારણોસર અંકિતાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. તો પોલીસે ઘટના સ્થળે દોડી આવીને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. તો વડોદરા શહેરના હરણી વરસિયા રિંગ રોડ ઉપર આવેલ શવાદ ક્વાર્ટર ખાતે આવેલ 240 નંબરના મકાનમાં 34 વર્ષીય અંકિતા ઉત્તેકર પોતાના ઘરમાં પંખા વડે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો. તેઓ ગઈકાલે જ મુંબઈ ખાતે પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપીને ઘરે આવ્યા હતા. તો રાત્રિના સમયે રસ્તા પર ચાલતા જતા વ્યક્તિએ બારીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં અંકિતાને જોઈ હતી, જેથી પરિવારને જાણ કરી હતી. તો પરિવારે અંકિતાના રૂમનો દરવાજો ખોલતા તે લટકેલી હાલતમાં જોવા મળી આવી હતી, જેને પગલે તરત જ પોલીસને બોલાવી હતી અને મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. તો આ ઘટનાને પગલે કાઉન્સિલર શ્વેતાબેન ઉત્તેકર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.